તૈયાર છો બાળકો? એકદમ એકદમ મજામાં છો ને? એકદમ આનંદ છે ને? આજે તમને એમ થાય છે ને કે એમ સ્ટેજ પર ચડીને સરસ પરફોર્મન્સ આપીશું, હા ને? તમારા રચના મેડમ, પછી તમારી સાથે આવેલા તમારા બધા જ ટીચર, અંજુબેન, અનિકાબેન, ખુશ્બુબેન, રેશમાબેન, દિવ્યાબેન અને હંસાબેન, આ બધા ટીચર તમને પ્રવૃત્તિ કરાવી. આખું વર્ષ તમારી સાથે રહીને કેટલું બધું તમને શીખ્યું ને? હા, ગીતો શીખ્યા ને? વાર્તાઓ શીખવી, શ્લોક શીખવા, ગીતો શીખવા. તમારો અવાજ નથી આવતો મને. મેડમે એવું કીધેલું છે કે નહીં બોલતા? એવું કીધેલું નથી? કીધું ને તો પછી મોટેથી જવાબ આપવાનો. બરાબર? મજામાં છો? ખુશ છો? તમને અમારો આ રૂમ ગમ્યો ને? આ પ્લેટફોર્મ ગમ્યું ને? પછી એક બધા અહીંયા આવવાનું છે ને? અને સરસ મજાનો તમારો ડાન્સ કે જે કંઈક છે તમે જેમાં ભાગ લીધો છે તે તમારે રજૂ કરવાનું છે. તમે લોકો બધા અહીંયા વિડિયો રેકોર્ડિંગ થવાનું, એટલે તમારું પેલું ફિલ્મ જુઓ છો ને ટીવી પર ફિલ્મ, તેમાં કેવા નાના બાળકો સરસ કામ કરે એવા તમે લોકો દેખાશો મજાના. ને તમે તમારા મમ્મીને પછી બતાવશો ને એટલે મમ્મી પપ્પા ખુશ થઈ જશે કે ઓ મારા છોકરાએ ડાન્સ કર્યો. મજા આવશે ને? હા, તો એક આવો સરસ મજાનો ઉત્સવ લાવો, દેશભક્તિનો, આપણી સંસ્કૃતિનો, સનાતન આપણા હિન્દુ ધર્મનો, આપણા સંસ્કૃત ભાષા, આપણી દેવ ભાષા કહેવાય. સંસ્કૃત શું કહેવાય? દેવોની ભાષા. હા, ભગવાનની ભાષા. એ તો ભગવાનની ભાષામાં પણ તમે કામ કર્યું બધાએ. મને ખબર પડી કે તમે લોકો તો સરસ મજામાં ભગવદ ગીતાના શ્લોક બોલો છો. કેટલું સરસ! તો એને કારણે તમે જે સરસ કરી રહ્યા છો, જેવું કરો છો તેવું પણ સરસ કરી રહ્યા છો, પ્રેમથી કરી રહ્યા છો ને, એને માટે આજે તમને અહીંયા હું લઈ આવી છું બધાને. મને તમારા ટીચરોએ કહ્યું, તમારા પ્રિન્સિપલ રચના મેડમે કહ્યું કે મારા બાળકો ખૂબ સરસ કરે છે. મેં કીધું ચલો તો આપણે આપણા પ્લેટફોર્મ પર પણ એમને કરીએ. તો આપણે શરૂ કરીએ મિત્રો. એક બે નાનકડી પ્રાર્થના એટલા માટે કરીએ કે આ પ્રોગ્રામ એક સ્પોન્સર પ્રોગ્રામ છે અને સરસ્વતીબેન નાનુભાઈ નાયક જે ફોટોગ્રાફ્સ મૂક્યા છે એ સરસ્વતીબેન, એમની દીકરી છે અહીંયા બેઠેલા છે જયમિનીબેન, અને એમના પતિદેવ બેઠા છે જનકભાઈ મરોઈયા. બરાબર? તો આ પરિવાર છે. આ માતાનો એમનો ફોટો છે. જેમ આપણે ભારતીબેનના માતા પિતા માટે સરસ સ્મૃતિ વંદનાના કાર્યક્રમો કરીએ છીએ, એ જ રીતે આપણે દર વર્ષે સરસ્વતીબેનના નામે પણ સ્મૃતિ વંદનાના કાર્યક્રમો કરીએ છીએ. કેટલાક કાર્યક્રમો આપણે બહાર જઈને કરીએ છીએ, અધર સ્કૂલોમાં જઈને કરીએ છીએ. હવે પછીનો જે પ્રોગ્રામ છે આપણો, તે આપણે રોડ સાઈડના ઝૂંપડપટ્ટીમાં રહેતા કે રોડ રસ્તા ઉપર રહેતા બાળકોના ઉત્થાન માટેના કામ માટે જવાનું છે. સમજો? એટલે સ્થાપિત સ્કૂલોમાં, કોર્પોરેશનની શાળાઓમાં તેમજ રસ્તાઓ ઉપર ભણતા બાળકો કે જેને તો ઘણાને મા બાપ પણ નથી, કપડાં પણ નથી, એવા પાસે પણ આપણે જવાનું છે. એટલે ક્રમશઃ બાળ ઉત્થાનના કાર્યો અને નારી ઉત્થાનના કાર્યો આપણે આ દ્વારા કરી રહ્યા છીએ. અંદર આવે છે. વંદન સાથે આ એક નાનકડી પ્રાર્થનાથી હું શરૂઆત કરીશ. એક જ ચિનગારી મહાન, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાન, એક જ દે ચિનગારી ચાંદ
જગતની ભારી મહાનલ એક જ દે ચિનગારી ઠંડીમાં મુજે કાયા થથરી ફૂટી ધી રાજ મારી વિશ્વને હું અધિક ન માગું માગું એક ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. તો આ એક જ દે ચિનગારી. અહીંયા બાળકો બેઠા છે. બાળકો તમારે બધાએ ભગવાન પાસે એક ચિનગારી માંગવાની છે અને શું માંગવાનું છે કે અમને ખૂબ ખૂબ ભણાવજો ભગવાન. શું કહેવાનું? ખૂબ ખૂબ ભણાવજો, અમને બુદ્ધિ આપો. બરાબર? આ તમારે માંગવાનું. કોની પાસે? ભગવાન પાસે. અને હવે આપણે સરસ્વતી બેન વિશેની બે વાતો સાંભળીએ કે સરસ્વતી બેન નું વ્યક્તિત્વ અને એમના પતિ શ્રી નાનુભાઈ નું વ્યક્તિત્વ કેવું હતું, શું હતું. તો ડોક્ટર નાનુભાઈ નાયર નડિયાદ કોલેજની અંદર, સાયન્સ કોલેજની અંદર પ્રિન્સિપાલ હતા અને એમએસસી પીએચડી થયેલા. સમજો આ વાત આપણે બધાએ બી સમજવા જેવી છે. એ જમાનામાં ડોક્ટર નાનુભાઈ નાયક એમએસસી પીએચડી વિજ્ઞાન પ્રવાહના પ્રોફેસર અને નડિયાદ કોલેજના પ્રિન્સિપલ. એમના લગ્ન થયા ત્યારે સરસ્વતી બેન 7 પાસ હતા, 7 ચોપડી ભણેલા હતા. સતત એમના મનમાં એવું થયું હશે કે ક્યાં એમએસસી પીએચડી અને ક્યાં હું 7 ધોરણ. એ મનની અંદર જે નક્કી કરેલું એ સોપાન ઉપર આગળ વધ્યા અને એમણે એસએસસી પાસ કર્યું લગ્ન પછી બાળકો સાથે. અને એસએસસી થયા પછી સાથે સાથે સીવણ અને ગૂંથણની અંદર પણ એમણે માસ્ટરી જેને કહેવાય જે ડિગ્રીઓ હશે એ એમણે પાસ કરી. અને એઓ શિક્ષિકા તરીકે સીવણ અને ગૂંથણના શિક્ષિકા તરીકે જોડાયા સરસ્વતી બેન. તો શિક્ષિકા તરીકેનું કાર્ય એમણે કર્યું સરસ્વતી બેને. એટલે મહિલા પરિષદની આપણી જે બહેનો છે તો આપણે પણ આ જ રસ્તે ચાલ્યા કે આપણે વિચાર્યું કે આપણે કોઈક એવો રસ્તો એવા સોપાન ઉપર આગળ વધીએ, કંઈક એવું કરીએ કે ભલે આપણે બધાને એવું હોય છે કે ભૂતકાળમાં ઘણું બધું નથી કરી શક્યા પણ ઉત્તરાર્ધમાં જેમ જેમ આપણે ઉત્તરાર્ધમાં જતા બાળકો મોટા થતા ગયા તેમ તેમ આપણે પણ સોપાનું શરૂ કર્યા, સેવાના કાર્યો કર્યા કે અન્ય વસ્તુઓ શીખ્યા જે કંઈ શીખ્યા. તો સરસ્વતી બેન આ રીતે ઉત્તર પ્રગતિ કરીને એમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપીને દેશ વિદેશ પરદેશ સુધી મોકલવાનું કામ કર્યું છે. એમાંના એક જૈમિની બેન એમની દીકરી કે જેઓ અમેરિકાની અંદર ફ્લોરિડાની અંદર છે, જનકભાઈ એ અમારા બારડોલીના છે. બારડોલીમાં મારું સાસરું છે, અમારું પરિવાર બંને એક જ દિવાલ છે અમારી. એટલે દીપકભાઈ અને જનકભાઈ બાળપણના મિત્રો કહેવાય, અમે પરિવાર એક જ કહેવાય એવો અમારો પરિવાર અને હજુ પણ એ દોસ્તી કાયમ રહી છે. તો આપણે જનકભાઈ અને જૈમિની બેન માટે પણ તાળીઓ પાડીએ અને સરસ્વતી બેનની મદદ કરીએ અને આગળ વધીએ. મિત્રો, આ યુગલનું સન્માન કરીએ અને હું પૂર્ણિમાબેનને વિનંતી કરીશ કે જનકભાઈનું સ્વાગત કરે. તાળીઓથી વધાવી લઈએ આપણે. ત્યારબાદ વર્ષાબેનને વિનંતી કરીશ કે જૈમિનીબેનનું સ્વાગત કરો.
કંઈ નહીં કહેતા સમય આપણે બચાવવાનો છે. અહીંયા જે બાળકો 50 બાળકો અને 6 શિક્ષિકાઓ મોવ ગુંજી જીવન ભારતી બાળ ભવન વિભાગમાંથી પધાર્યા છે એમને તાળીઓથી પહેલા વધારે છે. કારણ કે આ બાળકો સવારથી પ્રેક્ટિસ કરતા હતા સ્કૂલમાં. મને 1 કલાકનો રિપોર્ટ મળ્યો જીવન ભારતીનો કે ત્યાં શું થઈ રહ્યું છે. તો જીવન ભારતીની અંદર આજે તાકા થયા સવારથી ચાલતા હતા કારણ કે આ બચ્ચાઓએ સ્ટેજ પર આવવાનું હતું. આપણે જ્યારે ખાતા પીતા હોઈશું આરામ કરતા હોઈશું ત્યારે એ લોકો સતત કટિબદ્ધ રહ્યા. તો જીવન ભારતી બાળ ભવન વિભાગ બહુ ઉનકી એ વિભાગ આજે આપણી વચ્ચે છે. બહુ જ આનંદ અને ગૌરવની બહેનો તમે બેઠા છો રચનાબેન પછી આવી રહ્યા છો પણ અત્યારે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અત્યારે પધાર્યા છો. બીજો આભાર માનવાનો હોય મારે જનકભાઈ અને જયમિની બહેનનો કે જેઓ આપણને આ સંસ્થાને સ્પોન્સરશિપ એટલે કે આ પ્રોગ્રામ કરવા માટે આપણી કાબલિયત પારખી કે આ સંસ્થા એક સારા પ્રોગ્રામ કરી શકે એવી સંસ્થા છે મહિલા પરિષદ ગૃહ નાનપુરા. એટલે નાનપુરાને આ રીતે જે દાન મળ્યું એમાંથી આપણે આ પ્રોગ્રામો બાળ ઉત્થાન અને નારી ઉત્થાનના કરી રહ્યા છે. તો આપણે આપણા મહેમાન માટે પણ તાળી પાડીએ. બધાને અહીંયા હાજર નાજર રાખીને સાથે સાથે મેનેજિંગ ટ્રસ્ટી અનંતાબેનને પણ યાદ કરી નાખું. એઓ આવી નથી શક્યા પણ કદાચ એ પોતાના મનથી તો અહીંયા હાજર હશે જ આજે. તો આ આરતીબેન બેઠા છે ચોખાવાળાને એમને પણ યાદ કરી લઉં કારણ કે પણ આપણા ટ્રસ્ટી છે. તો જ્યારે આવા બદલાવ આપણી વચ્ચે છે ટ્રસ્ટીગણના ત્યારે આ સંસ્થાને કોઈ પણ પ્રકારની આંચ આવવાની નથી ને આ સંસ્થા જેમ ચાલે છે એમ પદ્ધતિસરની વ્યવસ્થિત ચાલતી રહેવાની છે. તો આ સંસ્થા માટે પણ તાળીઓ પાડીએ. અને હવે હું જીવન ભારતી શાળાને વિનંતી કરીશ અને હવે પૂર્ણિમાબેનને ચેક વિધિ અર્પણ કરશે જયમિનીબેન ના હસ્તે. તો આપણે તાળીઓ પાડી લઈએ. જય હિન્દ જય ભારત. આપણને પાસે તો આ એક સરસ કાર્ય માટે એક સારા કામ માટે જે રકમ મળી છે તો એટલી ધરપત આપણે બેનને જયમિની બેનને આપીએ કે અમારી સંસ્થા એક હા હું તને બોલાવું એક જે અમને મળ્યું છે ફંડ એમાંથી અમે ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરવાની સુપેરે કોશિશ કરીશું. એટલી વચન અમે આપીએ જયમિની બેનને. આવો હવે જયમિની બેનને આપણે સાંભળીએ. પ્લીઝ થોડીક શાંતિ રાખજો. જયમિની બેનને સાંભળીએ. પ્રજ્ઞાબેન બોલે પછી તો એમના જેવું તો નહીં બોલાય મારાથી. મારે બાળકોને કહેવું હતું કે આ મારી મમ્મી છે, આ મારી મમ્મી હવે ભગવાન પાસે જતી રહી. પણ હું જ્યારે તમારા જેવડી હતી ત્યારે ખૂબ જ મહેનત કરતી અને જેમ તમે તૈયાર કર્યા છે ટીચર્સે તેમ એ મને લઈ જતી સ્કૂલમાં અને આવા પ્રોગ્રામ કરાવતી. તો સ્ટેજ ઉપર હું પણ પરફોર્મ કરતી. એની લીધે આપણામાં સેલ્ફ કોન્ફિડન્સ વધે, આપણામાં આત્મવિશ્વાસ વધે. અને જેમ આપણે નરેન્દ્રભાઈ મોદી આપણા જે વડાપ્રધાન છે એ કહે છે ને કે આત્મનિર્ભર થવાનું, તો તેના માટે પહેલા આત્મવિશ્વાસ હોવો જોઈએ બધામાં, બરાબર? તો એક દિવસે તમે પણ એ બની શકો, રાઈટ? એટલે આજે એકદમ તમે વિશ્વાસ સાથે પરફોર્મ કરજો અહીંયા અને અમે બધાએ એન્જોય કરીશું. થેન્ક યુ. રચનાબેને મને અનુમતિ આપી દીધી કે હું આવી રહી છું. પ્રજ્ઞાબેન, તમારે જે વિષય જોઈએ એવું ભરપૂર એ જ વિષય લઈને આવીશ અને ખરેખર 50 બાળકોને લઈને આ બાળ ભવન મોવ ગુંજી જીવન ભારતી બાળ ભવન આવેલી છે. ફરીથી તાળીઓથી વધાવી લઈએ. ખૂબ 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 આભાર રચનાબેન. પ્રિન્સિપલ રચનાબેન, આપનો આભાર.
તમારા કે એક નાનકડા સ્ટેજ પર 22 છોકરાએ મેં જોયું કે રિપ્લેસમેન્ટ પોતાના એનું કામ કરવાનું છે તે એટલું ધ્યાન રાખતા હતા કે પડી પણ નથી જવાનું ને ગ્રાઉન્ડ પણ કરવાનું છે ને ગોળ ગોળ ફરવાનું પણ છે. ટીચરે શીખવેલું એનું બરાબર ધ્યાન રાખ્યું છે. વાહ રે વાહ. બચ્ચાનો બહુ ખૂબ નથી આ. ના એક પણ ભૂલ નથી. નોનસ્ટોપ એ લોકોએ ચાલ્યા. જે હતું તેમાંથી રસ્તો કાઢ્યો. તો બહુ સરસ હા બેટા. બધે લોકો બહુ સરસ. મહારાજ આવ્યા હમણાં. તો કેટલું સરસ. બહુ સરસ. અને હવે અભિનય ગીત લઈને આવી રહ્યા છે. અભિનય ગીત લઈને આવી રહ્યા છે ખુશી હિતેશભાઈ જરીવાળા, વેદિકા પ્રશાંત દિવાન. છે ને બાળકો? હા ચાલો લાઈન કરવા માંડો હા બચ્ચાઓ. હું નામ બોલતી જાઉં છું. ખુશી હિતેશભાઈ, વેદિકા પ્રશાંત દિવાન, હેતવી અશોકકુમાર રાણા, માહિર ધર્મેશભાઈ મોડાવાલા, સૃષ્ટિ જીગર મોરે, કૃષ્ણા મનોજભાઈ રાણા, કાશ્મી નિમેશભાઈ રાણા, હેતંશ આકાશ વાંકાવાળા, વીસ ધવલ લીલાવાળા, જીવાંશ કૌશિક કુમાર જરીવાળા, ધ્રુવી કલ્પેશભાઈ રાણા. તો આ 11 છોકરાઓનું 11 બાળકોનું આજ અભિનય ગીત છે. તો આ આવે તે પહેલા પણ અમને તાળીઓથી વધાવી લઈએ. બચ્ચાઓ પોતાની એન્ટ્રી કરી રહ્યા છે. નાનકડા ભૂલાઓ આવો. શું બની તું? ચકલી બની. વાહ 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 વાહ. બસ પછી કરવાનું છે. સ્ટેજ પર ચીચી કરવાનું છે તારે. ચકલી બની. સર ચાલો ખુશીબેન ખુશી આવી ગયા વેદિકાબેન. અરે વાહ. આ નર્સરીમાં વેદિકા શું કરવાની તું? Bye.
કુમાર રાણા હેતવી. ચાલો હેતવી કોણ? હા આવી ગઈ. સૃષ્ટિ નર્સરી
વેરી ગુડ. પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે છે. આ બધા પાંજરાઓના પંખીઓ ક્યારે ઉડવાના છે? હવે અત્યારે તો લાગી રહ્યું છે કે બહુ દૂર છે. જીવન ભારતીના બાળ વિભાગના તમારા રત્નાબેન પંખીઓ ઉડવાના છે, ખૂબ સરસ ઉડવાના છે. અને હવે કૃષ્ણા ગઈ અને કાશ્મી. હવે કાશ્મી આવી રહી છે. કાશ્મી નિમેશભાઈ રાણા સિનિયર. હા, કદી ન ભૂલાય આનાથી પોતાને સેવા કરાય, આનાથી નાના એવા કરાય, આના જેવા સાથે ન દોસ્તી કરાય. આવા કદી ન ભૂલાય. હા 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 હા, હો હો હો, બચ બચ કરતા ખાનું ના ખો, ખાનું ના ખવાય, ગુટ ગુટ કરતા પાણી ના પીવાય, ઘસ ઘસ કરતા પગ ના ઘસાય. આવા કદી ન ભૂલાય. હા 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 હા, હો 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 હો. સવારે પ્રભુને યાદ કરાય, પૂજન કરતા કદી ન ભૂલાય, સૂતા પહેલા વંદન કરાય. આવા કદી ન ભૂલાય. નિશાળે જઈને લેસન લખાય, મેદાનમાં જઈને રમત રમાય. આવા કદી ન ભૂલાય. થેન્ક યુ. ખૂબ સરસ કાશ્મી. અને હવે હેતાંશ આકાશ વાંકાવાળા. હેતાંશ આવે છે. હેતાંશ સિનિયર કે નામ બોલते तब નમસ્કાર, મારું નામ મેઘાંશ છે. આજે હું અભિનય ગીત કરવાનો છું. પક્ષી બની ઉડી જઈ હો હો હો, ચના મામાના દેશમાં કરી કરી વાદળીનો દેશ. ચના મામા કરી કરી વાદળીનો દેશ. ચના મામા વાદળ બની વરસી જઈએ, વાદળ બની વરસી જઈએ. હો હો હો, ચના મામાના દેશમાં તમ તમ પ્રકારલાનો દેશ. ચના મામા તમ 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 પ્રકારલાનો દેશ. ચના મામા તારા બની ચમકી જઈએ, તારા બની ચમકી જઈએ. હો હો હો, ચના મામાના દેશમાં રૂપેરી પરીઓનો દેશ. ચના મામા રૂપેરી પરીઓનો દેશ. ચના મામા પરી પરી ઉડી છે, પરી પરી ઉડી છે. હો હો હો, ચના મામાના દેશમાં. થેન્ક યુ. ખૂબ સરસ. નાના નાના ભૂલકાઓ એક પણ શબ્દ ભૂલ્યા વગર ને જે લયમાં એવું ગીત શરૂ કરે છે એ જ લયમાં એ પૂરું કરે છે. ને હાહા ને હોહો બી ટીચરે શીખવેલું એ પણ એ લોકો બરાબર જ બોલે છે, પણ આમથી તેમ થતા નથી. તો કેટલું સરસ એ લોકોની આ બાળપણની જે દુનિયા છે, આ એનું જે કિલ્લોનું છે પંખીઓનું, એમાંથી પણ કેટલું બધું આપણે શીખવાનું છે મોટાઓએ પણ. વીસ ધવલ લીલાવાળા. વીસ ધવલ લીલાવાળા સિનિયર કેજી. રંગીલા 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 પતંગિયા, આ આ હો 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 હો, પતંગિયા. ફૂલ રે આમ તેમ ફરતા, વનવાળું લેતા
रंगीला 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 पतंगिया हा हा ओ पतंगिया बाळको बागमा रवाने आवता डळावी ठकवीने नाखता मन मरू मोई लेता रे पतंगिया रंगीला 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 पतंगिया नानी गळती ડીંગલી કુએ પાણી ભરવા જાય કુવાના જળ ઊંડા છે ખેંચતા ખેંચતા થકી ગયો વાત સિલે સિગુડિયા હાથમાં કંકણ પગમાં ઝાંઝટ કાનમાં કેરી ગળમાં કામ ખૂને મળી બા રંગીલા 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 પતંગિયા હા હા ઓ પતંગિયા નમસ્તે. વાહ વાહ જીવાંશ કૌશિક કુમાર જલીવાળા જીવાંશ આવો સિનિયર ફરીથી આ બાળકોને આપણે તાળીઓથી વધાવી લઈએ અને અમે તમારે
કહાર. હીર ભૂપેનભાઈ કહાર. વાર્તા કરશે હીર. કેમ વાત? અને બે બે કરીને લડે તેને લડાવી તો બતાવ્યું એટલે ખૂબ સરસ હીર. અને હવે બીના આવે છે કે આપણે નૈત્રીને બોલાવીએ? નૈત્રી. હા, નૈત્રી જલેબી. અચ્છા, આ બંને ભાઈ બહેન સાથે કરી રહ્યા છે. બંને ભાઈ બહેન છે અને સરસ વાર્તા સાથે કરી રહ્યા છે. આવો. યાદ કરાવી દે. ચાલો ભાઈ ચાલો શિયાળભાઈ. મૈત્રી બોલ બેટા. શિયાળભાઈ મને બી શેરડી ખાવી છે. આ જંગલમાં શેરડી ક્યાંય નથી. શેરડી ખાવા તો નદીના પેલે પર ખેતરમાં જવું પડશે. સારું ભાઈ. મને તો કરતા નહીં આવડતું.
नमस्ते नमस्ते તો આ ભાઈ બહેનની ખૂબ સુંદર વાર્તા પછી પૂરી થાય છે અને હવે પાત્ર પરિચય જોઈએ આપણે. પાત્ર પરિચયમાં ઝૈનુલ આબેદીન મોહમ્મદ એઝાઝ શેખ. ઝૈનુલ આવે છે. ઝૈનુલ પછી પ્રિયાંશ. પછી પ્રિયાંશ તૈયાર રહેશે અને પછી શિફા ફાતેમા. ઝૈનુલ છે તો ઝૈનુલનું પાત્ર. પછી આવે છે પ્રિયાંશ મીરભાઈ ઠાકર. પ્રિયાંશ નામ બોલજે અને શું બન્યું છે તે કે જેના મોટેથી બોલવાનું. હા, ગભરાવાનું મોટેથી આપણે જોરમાં. नमस्कार હું પ્રિયાંશ ઠાકર જીવન ભારતી બાળ ભવન જુનિયર કેજીમાં ભણું છું. આજે હું સમય વિશે વાત કરીશ. સમયનું મૂલ્ય ઘર ક્યાં પતિ ક્યાં આપણે ગયા વડે છે વાર. ઘર સૌખ્ય આવે નહીં ગયા ના આવે પ્રાણ. આપણે સંપત્તિ તો ગુમાવીએ પાછા મહેનત કરીને મેળવી શકીએ તો ગયેલા વાહન પાછા ફરીને આવે છે. પણ હાથમાંથી નીકળેલો સમય એ શરીરમાંથી નીકળેલા પ્રાણ પાછા આવતા નથી. એટલે સંત કબીરે ખૂબ જ સરસ લખ્યું છે, કલ કરે તો આજ કર, આજ કરે તો અબ. બધા મોંઘી મોંઘી ઘડિયાળો પહેરે છે પણ એમના પાસે સમય નથી. માતા પિતાના બાળકો માટે સમય નથી. બાળકોના માતા પિતા માટે સમય નથી. માતા પિતાના બાળકો માટે સમય નથી. નમસ્તે સમયની કિંમત કેટલો નાનો મોટો બાળક આપણને શીખવી ગયો કે મા બાપને બાળકો માટે સમય નથી. અને એક સમય એવો આવે કે બાળકને પાસે સમય નહીં હોય. આ કોણ આવી ગયું? શું નામ? શિફા ફાતેમા. વાવ, તો મોટેથી બોલજે. હા શિફા, જોર से बोलेगा. નમસ્તે મારું નામ શિફા ફાતેમા છે. હું આજે ડોક્ટર બની છું. હું દવાખાનામાં
દેવાંશ તૈયાર રહે. દેવાંશ રવિકુમાર રાણા. સ્ટ્રોબેરી ફળની ચોળી ચાલે છે, તેમાં પાણીની માત્રા વધુ હોય છે. સ્ટ્રોબેરી ફળના ફળ છે. સ્ટ્રોબેરીનો ઉપયોગ ઘણી ખાદ્યવસ્તુઓમાં થાય છે, જેમ શરાબ, જામ, દહીં, બિસ્કિટ, દૂધ, કેક વગેરે સ્ટ્રોબેરી પર બનાવવામાં આવે છે. મારી સ્ટ્રોબેરી કેક પ્રિય છે. અલગ કાપી સેન્ટર હોય છે, પરંતુ સ્ટ્રોબેરીમાં બી બહારની બાજુએ હોય છે. પાકેલી સ્ટ્રોબેરીમાં 200થી વધુ બીજ હોઈ શકે છે. સ્ટ્રોબેરીને પછીથી પૂછે તેમાં વિટામિન છે વિટામિનમાં મળી રહે છે. અલગ પ્રકારના સ્ટ્રોબેરી મૂળભૂત હોય છે. ભારતમાં સ્ટ્રોબેરી ખેતી મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં થાય છે. ભારત ઉપરાંત અમેરિકા, સ્પેન, જાપાન, મેક્સિકો, ઇટલી, રશિયા સ્ટ્રોબેરીનું પાલન થાય છે. નમસ્તે. સ્ટ્રોબેરી આપણે બધાએ ખાવી જોઈએ પુષ્કળ પ્રમાણમાં, એવું આપણે શીખીને ગયો છે. અને હવે દર્શિત તો દેવાંશ રવિકુમાર રાણા. દેવાંશ ભગવદ ગીતાના લઈને આવેલા છે. જૈન લોકોનું હું જુનિયર કેજીમાં ભણું
ज्ञान गुण सागर जे कपी सती लो कौजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जने ऊसाजे शंकर सुवन केसरी नंदन वेद प्रताप महा जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम रखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियाई दिखावा विकट रूप धरि रघुजरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाइ सजीवन लखन जियावे श्री रघुवीर हरषि लावे रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र वदन तुमरो यश दावे अस कहि श्री बलि कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ईसा जब कुबेर दिखपाल हाथे कभी कोविद के सके कहाते तुम उपकार सुग्रीव वही कीन्हा राम मिलाए राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर में सब जग जाना जुग से जो जन कर भानु जिन तारी मधुर फल जानु प्रभु मुद्रिका मिली मुख माही जलधि रांधि गए अचल जनाही दुर्गम काज जगत के जेते शुभ अनुग्रह तुम्हारे तेरे राम सुराय तुम रखवारे होत ना आज्ञा बेनु पैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समा रो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जपना सुनावे नासे रोग हरे सबीरा जगत निरंतर हनुमत बीरा संकट से हनुमान छुड़ावे मनुष्य भजन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सब
सिद्धिनं निधि के दाता असुर दीन जानकी माता राम रसायन तुम्हारो पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के सुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमते सर्व सुख रई संकटे આને માટે આપણે પુષ્કળ આપણને જ્યારે કંઈ કરતા કોઈ બે ચાર સો ગયા પછી આપણે ચોપડીમાં જોવું પડે અને આ વિદ્યા આ સ્ટુડન્ટ છે સિનિયર કેજીમાં જુનિયર કેજીનો છોકરો આખે આખું લગભગ આખી સુધી છેલ્લે સુધી આવો તો આપણે જય હનુમાન ગોસાઈ કૃપાય મસ્ત મસ્તરી ગાજો હા કે બગડાવ ચલો ओम श्री परमात्मने नमः अथ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संससि यच्छ्रेयः
शान्तिमाप्नोति नैष्टिकीम् अयुक्तकामकारेण फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा संन्यस्यास्ते दुःखं वसि नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगम् स्वभावस्तु प्रवर्तते नादत्ते कस्यचित् पापम् न चैव सुकृतं विभुः यज्ञानेनावृतं ज्ञानम् तेन मुह्यन्ति जन्तवः हस्तु તમે ત્રણ બાળકોના એક તો એ લોકોની ઉચ્ચાર શુદ્ધિ જુઓ કે જરાક પણ એ લોકોની જીભ આમથી કેમ લપસી નથી. લયતાલમાં બરાબર એ લોકોના શ્લોક બરાબર પૂરા કર્યા. અને એના ઉપર શિક્ષકોએ પાછું કવરિંગ કરે તો આ બાળકો ક્યાં ક્યાં પહોંચી શકે. આજે આ સ્ટેજ મળ્યું છે, આવતીકાલે આ છોકરાઓને આનાથી મોટા સ્ટેજ તમને મળશે. તમે એટલું સરસ બચ્ચા લોકોએ કર્યું છે. બાળકો સ્કૂલ લેવલ પરથી સિલેક્ટ થઈને આગળ ગયા ગયા ને? હા, અને ઓલ ઓવર સ્કૂલમાં પણ આ બાળક અમારું સિલેક્ટ થયું આપણે તો લાગે છે આજે પહેલેથી અર્જુન બેટ્સમેન છે આ તમારો. આ બેટ્સમેન તો છે હવે એ આગળ જશે. બિલકુલ બિલકુલ. તો આ હિલ્લાઓ સ્કૂલમાં નાનપણથી ખબર પડી જતા હોય છે કે આ ક્યાં પહોંચવાનું છે. તો આ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. હા, અને બધાને હવે બેસજો પછી તમારે ચાલ દીકરા હા બરાબર. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ શ્રીદેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય તદેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણં તમેવ તમેવ સર્વં મમ દેવ દેવ યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનં ધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં. નમસ્તે. અને હવે આરોહી આરોહી આરોહીને પાસ હવે છેલ્લું છે અને થોડાક જ લોકો બરાબર. હા થોડું જ કાનન કુંજર કુંજર દેશ ભારત
આ બાળ ભવનના વિદ્યાર્થીઓ 50 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો અને આચાર્યની આ સફળ મહેનતનું પરિણામ આપણે આ મંચ ઉપર જોયું. એકદમ નાનકડા હજુ આપણને તો ત્યારે કદાચ આપણા યુગમાં તો આપણને બોલવાનું બંધ નહોતું. તો આ તો આખા હનુમાન ચાલીસાથી લઈને તમામ શ્લોક જે ગાઈ શકે, ઉચ્ચાર પણ ખૂબ જ સરસ, એની સાથે લયતાલમાં તો ફરીથી તાળીઓથી વધારી લઈએ અને આપણો છેલ્લો ડાયરેક્ટ પ્રોગ્રામ કે આ વિદ્યાર્થીઓનું સન્માન આપણે કરવું જોઈએ. આ દરેક બાળકો માટે આપણે કીટ લીધી છે તે અત્યારે આપીશું અને સર્ટિફિકેટ્સ પણ એમના બનાવ્યા છે પ્રશસ્તિના. તો એ પ્રશસ્તિ સન્માન આપણે બધા જ બાળકોને આપવાના છે, ટીચરો સહિત. તો એ બધાને આપણે વારાફરતી આપીશું. હર હંમેશા અમને યાદ કરે છે અને આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું પ્રજ્ઞાબેનનો, વર્ષાબેનનો, આરતીબેનનો, તેજલબેનનો, પારુલબેનનો અને સર્વ અખિલ મહિલા પરિષદ ગણનો, સાથે આગળ ત્યાં સરસ્વતી વંદનો જયમીનીબેન, જનકભાઈ મરોલિયા જેઓ યુએસએ છે છતાં પણ બાળ અને મહિલા એ બંને માટે એ લોકોના કલ્યાણ માટે, એના ઉત્કર્ષ માટે કંઈક ને કંઈક કામ કરતા રહે છે. આ તબક્કે અમારા જીવન ભારતી મહોત્સવની બાળ ભવનને તક આપી તે માટે આપ સર્વને હું હૃદયથી ઋણ સ્વીકાર કરું છું અને અમારા બાળકોને હંમેશા આવી તક મળે એ માટે હું જરૂરથી જ હોઉં. પછી ફૂડ ફેસ્ટિવલ હોય કે અખિલ મહિલા પરિષદનું અમારા માટે સ્ટેજ હોય કે પછી આંતરશાળાની સ્પર્ધા હોય, તો હંમેશા મને એવી ઈચ્છા થાય કે અમારું ગુજરાતી માધ્યમનું બાળ મંદિર હંમેશા આગળ વધતું રહે. કારણ કે હાલમાં ગુજરાતી શીખવું ઘણાને ક્ષોભજનક લાગે છે. જ્યારે મારું કહેવાનું એવું છે કે માતૃભાષા એ માતૃભાષા અને માતૃભાષામાં કહેવાનું બાળક હંમેશા આગળ વધે. આજે આપણે જોઈએ છીએ જાપાન છે, ફિનલેન્ડ છે, એ ઘણા બધા દેશો એવા છે કે જેમાં પોતાના બાળકોને કોઈ પણ અન્ય ભાષામાં નહીં પણ માતૃભાષામાં જ શિક્ષણ આપે છે અને એ બાળકો હંમેશા આગળ વધે છે. તો ફરીથી હું થેન્ક યુ કહું છું અને આવા કાર્યક્રમો થતા રહે અને અમારા બાળકોને યાદ કરતા રહે એવી આશા છે. અસ્તુ. તો દેશ પ્રેમ, સંસ્કૃતિ, શિક્ષણ અને માતૃભાષા માટે જે ઝઝૂમી રહ્યા છે એવા રચનાબેનને ફરીથી આપણે તાળીઓથી વધાવી લઈએ. જ્યારે પણ આપણને જરૂર હશે ત્યારે રચનાબેન ઓબ્વિયસ આપણે માટે હાજર છે, એનો અત્યંત આનંદ અને ગૌરવ છે. તો અહીંયા આપણે આ વિરામ આપીએ છીએ અને સાથે કરીશું આપણે